તમારો ભાઈ હવે એનો બર્થડે નહીં ઉજવે કે ભાઈ તમારા લીધે મારા પપ્પા મારા લવ મેરેજ માટે માની ગયા. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. સવારના વાગી ચૂક્યા છે 11:30, એટલે કે 12 વાગવા જ આવ્યા છે. સવાર તો ખાલી નામનું જ થાય છે, બપોરે થઈ જાય છે ઉઠવામાં, કારણ કે રાતે 3 વાગે સૂતો હતો, પછી ઉઠાણું નહીં, એટલે પછી શું કહેવાય 11 વાગે ઉઠ્યો. એકદમ ફ્રેશ થઈને બહાર નીકળી ગયો છું. જવાનું છે કોલેજે. પહેલાં જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે. અને આજે જે વાત કહેવાની હતી એ બહુ ખાસ છે, એટલે પહેલાં મહાદેવના દર્શન કરી લઈએ, અને પછી કેમ કે બહુ મહત્ત્વનું મેં વિચાર્યું છે કે આવું હું કરીશ એમ, કેમ કે ખબર નહીં શું થવાનું છે આગળ, જોઈએ. બટ બહુ મોટું ડિસિઝન લેવા જઈ રહ્યો છું. શું ડિસિઝન છે એ તમને આગળ કહું છું બ્લોગમાં. તો પહેલાં ફટાફટથી કરીએ મહાદેવના દર્શન. ચાલો ગાઈઝ, મહાદેવના મંદિરે આવી ગયા છે. ફટાફટથી એમાં વિપુલભાઈ આવ્યો, મહાદેવના આપણે દર્શન કરી લઈએ ફટાફટથી, કેમ કે મહાદેવના દર્શન કર્યા વગર તો તમારો ભાઈ પાણી પણ નથી પીતો. તો હવે દર્શન પહેલાં કરીએ અને પછી પાછા મળીએ. One hour later. તો ફાઇનલી મિત્રો, કોલેજથી આપણે છૂટી ગયા. આજે જલ્દી છૂટી ગયો, કેમ કે બહુ લેક્ચર હતા નહીં. અત્યારે વાગી ગયા છે 2:30 જેવું થઈ ગયું છે. અને ચશ્મા શું કહેવાય થોડાક ઢીલા પડતા હતા, ફિટ કરાવવા માટે લેન્સ કાર્ડમાં ગયો તો કાલે, તમને ખબર છે. તો એ હરખું કરાવ્યું અને હવે રૂમ ઉપર જઈએ છીએ. કપડાં ધોવાના બાકી છે. હજી તમને જે વાત નથી, તમે શું કહેવાય આતુર થતી રાહ જોવો છો, એના માટે થોડીક હજી વાર લાગશે. થોડો ફ્રેશ થઈ જાય ને પછી આરામથી વાત કરું એ શું વાત છે. એટલે તો ચાલો પહેલાં ફટાફટથી રૂમ ઉપર જઈએ. કપડાં ધોવાના બાકી છે, કપડાં ધોઈ નાખીએ, કેમ કે ધોવા જ પડશે, નકર ચાલશે એમ છે નહીં. આ જલ્દી છૂટી ગયો છું એટલે જલ્દી બધું કામ પતાવી ફટાફટ કરી નાખું અને પછી પાછા મળી જશે. તો કપડાં ધોવાના તો બાકી છે, બટ પછી સમજો કે ચલો વિડીયો અપલોડ કરવાનો છે, કારણ કે છે ને અહીંયા નેટવર્ક બહુ ઓલું આવે છે, એટલે વિડીયો અપલોડ થવામાં બહુ બધી વાર લાગે છે. એટલે મેં કીધું ચલો બહાર આટો મારી આવીએ, એ બાને બ્લોગ પણ અપલોડ થઈ જાય, થોડુંક માઇન્ડ ફ્રેશ થઈ જાય. માથું બહુ ચડી ગયું છે અને થોડીક તબિયત પણ ખબર નહીં. એક તો બહારનું બધું ખાવાનું ને એ બધું હોય ને, એટલે તબિયત થોડીક વીક લાગે છે. ચાલે રાખે હવે શાંતિ, પેલા બહાર જઈએ, બ્લોગ અપલોડ કરીએ ને પછી પાછા આવવાનું છે. હજુ એનો કંટાળી ગયો છે, હવે ખબર નહીં પડતી શું ચાલે છે જિંદગીમાં ને, વાત ના પૂછો યાર. તો ફાઇનલી તમે જે વિચારતા હતા ને, આપણો બ્લોગ અપલોડ થઈ ગયો છે શાંતિથી. અને આપણે જે નિર્ણય લેવાના હતા એ છે કે તમારો ભાઈ હવે એનો બર્થડે નહીં ઉજવે. ત્યાં સુધી બર્થડે નહીં ઉજવે કે જ્યાં સુધી એની જીવ નહીં મળતી યાર. તમે બધાને ખ્યાલ હશે, અમુક લોકોને ખ્યાલ હશે કે આ જ મંથમાં મારો જન્મદિવસ આવી રહ્યો છે. બટ હું ત્યાં સુધી જન્મદિવસ નહીં ઉજવું કે જ્યાં સુધી મને મારો પ્રેમ નહીં મળતો યાર. આ નિર્ણય મારા માટે ઘણો અઘરો છે, કારણ કે મારા માટે મારો જન્મદિવસ બહુ ખાસ હતો ને મને મારા જન્મદિવસ સેલિબ્રેશન કરવું બહુ જ ગમતું હતું. બટ હવે મેં નિર્ણય લીધો છે કે જ્યાં સુધી મને મારી જીવ નહીં મળતી ને ત્યાં સુધી હું મારો બર્થડે સેલિબ્રેશન નહીં કરું. હા, બર્થડેના દિવસે કદાચ હું દાન પુણ્ય કરીશ કે બધી ગરીબ બાળકોને ખવડાવીશ, એ વાત અલગ છે. બટ કેક કટિંગ એ પણ નહીં કરું અને ના મારા બર્થડેના સેલિબ્રેશન કરીશ. ખબર નહીં આવે ક્યારે હું મારા બર્થડેના સેલિબ્રેશન કરીશ. હવે બર્થડે સેલિબ્રેશન ત્યારે જ કરીશ કે જ્યારે મારી સાથે મારી જીવ હશે યાર. કારણ કે ગયા જન્મદિવસમાં એ મારી સાથે હતી ને આ જન્મદિવસમાં એ મારી સાથે નથી ને, તો આજથી હું જન્મદિવસ નહીં ઉજવું યાર, ત્યાં સુધી કે જ્યાં સુધી મને મારો જીવ નથી મળતો યાર. આ વાત ઘણા માટે મહત્ત્વની હશે, ઘણા માટે ખાલી રમત હશે, બટ મારા માટે આ લાગણી છે મારી. જોઈએ છીએ હવે ઈશ્વર શું કરે છે, ક્યાં મોડ ઉપર લઈ જાય છે. ચલો કપડાં ધોઈ નાખીએ. આ જ વાત હતી, કોમેન્ટ કરી દેજો. જોઈએ છીએ કયા યરમાં હવે હું જન્મદિવસ ઉજવીશ, ક્યારે જીવ મારી સાથે હશે યાર. તો ફાઇનલી ગાઈઝ, રાતના વાગી ચૂક્યા છે 9:30 જેવું થઈ ગયું છે. ખાઈ લીધું, જમી લીધું ને હવે વિચાર્યું છે કે છે ને આજે ગણપતિ બાપાને દર્શન કરવા છે. વિચાર છે કે 21 મોદક ભરવાનો. હવે જોઈએ, અત્યારે મોદક મળે તો ઠીક છે, બાકી પછી કાલે પ્રોગ્રામ કરશું. બાકી અત્યારે ગણપતિ બાપાને આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. વિપુલભાઈ આવી ગયા છે. મેં કીધું વિપુલભાઈ ચલો જઈએ, તો કે સારું ચલો જઈએ. તો અમારા જીગરજાન મિત્ર અમારા વિપુલભાઈ કેમ છે ભાઈ? જય દ્વારકાધીશ ભાઈ. ભાઈને એક ફોન કર્યો ખાલી, ભાઈ જવાનું છે. ભાઈ કે આવી ગયો મારે ભાઈ 5 મિનિટમાં, તો ભાઈ આવી ગયો છે. તો ચલો આપણે છે ને હવે ફટાફટથી કરીએ ગણુ બાપાના દર્શન. તો ફાઇનલી ગાઈસ છે ને આપણે મોદક લઈ આવ્યા છીએ અને અહીંયા છે ને ગણપતિ બાપાનું મંદિર છે. તો ચલો આપણે જઈએ છીએ પંડાલમાં અને આપણે ગણપતિ બાપાને મોદક ધરી દઈએ. 21 મોદક લઈ લીધા છે, ધરી દઈએ ચલો.
જય શ્રી કૃષ્ણ. ફરી પાછા આવી ગયા છે. રાતના વાગી ગયા છે 12:53, એટલે કે 1 વાગવા આવ્યો છે. ઊંઘ નહોતી આવતી એટલે મને એમ થયું કે ચલો પાછા વિડીયો. અને તમે બધાને ખબર છે કે તમારો ભાઈ છે ને આખી રાત જાગતો જ હોય છે કે ઊંઘ હમણાં આવતી જ નથી. અને પછી એવું થાય કે મને હળવું કરવા માટે તમારા જોડે વિડીયો બની નાખું, વાત કરી લઉં. આજનો તમે બધાને ખબર છે કે આપણે મહત્વનો નિર્ણય લીધો છે. એ જે મારી લાઈફનો છે કે હા, હવે હું બર્થડે નહીં સેલિબ્રેશન કરું. ઘણો ડિફિકલ્ટ છે મારા માટે, કારણ કે છે ને યાર હું મારા માટે મારો બર્થડે ઉજવો બહુ શીખને ખબર છે કે મને એક્સાઇટમેન્ટ વધારે હું મારા બર્થડે સેલિબ્રેશન માટે. બટ આ વખતે મારો બર્થડે સેલિબ્રેશન નહીં કરું, કારણ કે જીવ મારી સાથે નથી. અને ત્યાં સુધી હું બર્થડે સેલિબ્રેશન નથી કરવાનો કે જ્યાં સુધી વ્યક્તિ મને મળતી નથી. ભલે 10 વર્ષ લાગે કે પછી જિંદગીના છેલ્લા વર્ષ, જિંદગીનો છેલ્લો શ્વાસ પડે લાગે, ત્યાં સુધી હું બર્થડે સેલિબ્રેશન નહીં કરું. બસ એ વ્યક્તિ માટે. આઈ નો કે જિંદગી છે ચાલ્યા રાખશે, પણ નહીં કહેતા કે જે વ્યક્તિ આપણે કોઈને પ્રેમ કરતા હોઈએ એને માટે સર્વસ્વ દાવ ઉપર લગાડીએ. અને છોકરાઓ તો છે ને જ્યારે કોઈને પ્રેમ કરે ને ત્યારે એનું સર્વસ્વ દાવ ઉપર લગાડી દે છે. એ કંઈ વિચારતા નથી, એ પછી બધું જ કુરબાન કરવા, બધું સેક્રિફાઈસ કરવા તૈયાર થઈ જતા હોય છે યાર. આજે એક યુટ્યુબ ઉપર એક કોમેન્ટ આવી હતી એક બેનની કે ભાઈ તમારા લીધે મારા પપ્પા મારા લવ મેરેજ માટે માની ગયા. ત્યારે સાચું કહું ને, રિયલી બહુ બધી ખુશીઓ મહેસૂસ થઈ કે હા યાર મારા લીધે કોઈના ફેમિલીવાળા માને છે. બસ આ જ ખુશીઓ છે મારા માટે કે મારા લીધે કોઈ વ્યક્તિ એના પ્રેમમાં સક્સેસ થાય છે, એના ફેમિલીવાળા માની જાય છે. મારા માટે બહુ મોટી વાત છે યાર. હવે ખબર નહીં મને મારો પ્રેમ ક્યારે મળે છે યાર. બસ રાહ જોઉં છું કે રાહ જોયેલી આંખો હવે વિરામ માંગે છે. જોવા જો મળે મારી જેવું તો આંખો હવે કાયમી બંધા માંગે છે. કેમ કે યાર જિંદગીમાં બધા જ મોહ જ્યારે ત્યાગી દઈએ છીએ, જ્યારે વ્યક્તિ સાથે કોઈ વ્યક્તિ સાથે પ્રેમ થઈ જાય ને ત્યારે એના વગર રહેવું બહુ મુશ્કેલ પડી જાય છે યાર, બહુ મુશ્કેલ. આ રાત કાઢવી ઘણી મુશ્કેલ પડી જાય છે. કેમ કે દિવસે તો કદાચ છે ને આપણે બધા જોડે વાતો કરતા હોય, ફ્રેન્ડ સર્કલ હોય, કોલેજના કામ, થોડુંક એડિટિંગનું કામ ને બધું હોય, એટલે દિવસ તો આમ તેમ જતો રહે. બટ જ્યારે રાત આવે ત્યારે એ વ્યક્તિ સાથેની તમામ યાદો આવી જતી હોય છે. પ્રેમ 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 પ્રેમ. ઘણા લોકોના કોમેન્ટ આવતા ભાઈ આ પ્રેમમાં કાંઈ રાખ્યું નથી, આ પ્રેમ શું છે, આમને તેમને. અરે બહુ બધી નેગેટિવ વાતો થતી હોય છે. હા, હું ક્યારેક ડિમોટિવેટ પણ થતો હોઉં છું કે યાર ઘણાના કોમેન્ટ આવતા હોય છે, ઘણાના મેસેજ આવતા હોય છે, ઘણાના કોમેન્ટ આવતા હોય છે કે યાર એને મૂકી દો, કેમ એકની પાછળ ગાંડાની જેમ ફરો છો, એ વ્યક્તિ તમને નથી મળવાનું, શા માટે તમે એની પાછળ પોતાની જિંદગીને બરબાદ કરો છો, પોતાના કિંમતી સમયને બરબાદ કરો છો, પોતાની જિંદગીને બરબાદ કરો છો, પોતાના કરિયરને બરબાદ કરો છો. તો મારા વાલા, મૂવ ઓન કરવું બહુ સહેલું નથી હોતું. અને જ્યારે આપણે કોઈ સાચા વ્યક્તિને અને કોઈ વ્યક્તિને દિલથી પસંદ કરીને બેસી ગયા છે, એનાથી અઢળક વહાલ અઢળક પ્રેમ બેસી ગયો હોય છે અને એ વ્યક્તિ સાથે જીવવું અને મરવું રખ્યું હોય છે, ત્યારે મૂવ ઓન નહીં થતું યાર. અને હું ક્યારેય મૂવ ઓન નહીં કરી શકું, ક્યારેય નહીં. બસ જિંદગીના છેલ્લા શ્વાસ સુધીની રાહ જોઈશ. ઈશ્વર શું કરશે મને નથી ખબર, આગળના સમયમાં શું થશે એ મને નથી ખબર. બટ હા, જ્યારે વ્યક્તિ મારી સાથે હશે ત્યારે મારી પાસે દુનિયાની તમામ એવી ખુશીઓ હશે અને હું દુનિયામાં સૌથી ખુશ વ્યક્તિ હશું યાર, એ મને ખ્યાલ છે. રાતે પણ હું 1 વાગે આવી બધી બકવાસ કરું છું. કેવી બકવાસ લાગે છે તમને બધાને? કેમ કે બધાને છે ને કહેતા કે દુઃખ અને કહેતા કે આપણે કોઈકને આપણું દુઃખ કહેતા હોય ને તો સાંભળવા કદાચ આપણી ફિલિંગ મજાક જ લાગતી હોય છે. બટ હું તો એટલા માટે જ આ ફિલિંગને શેર કરું છું કે ક્યાંક કોઈક મા બાપ પોતાના દીકરા અને દીકરીનું વિચારી લે, સમાજ સાથે લડી લે અને કહે કે હા મેં મારા દીકરા અથવા દીકરીની ખુશી માટે વિચાર્યું છે, ત્યારે શાયદ એ પ્રેમ પણ મળશે, સમાજ પણ ખુશ હશે અને દીકરી પણ ખુશ હશે. શ્રી કૃષ્ણ ભગવાન, જેને આપણે જગતના બાપ માનીએ છીએ, અને સ્ત્રી માટે શું નહીં કર્યું. મહાભારત એક વાંચજો યાર, પછી ખ્યાલ આવશે. સ્ત્રીના સન્માન માટે, સ્ત્રીની ઇજ્જત માટે, સ્ત્રીની જે શું કહેવાય એક એનું સ્થાન માટે બહુ બધું લડી લીધું છે. અને આજના સમાજ, આજના વ્યક્તિ એક સ્ત્રીને ખાલી પગની ધૂળ સમજતા હોય છે. એના માટે સ્ત્રી એટલે ખાલી એક રમકડું કે અમે કે એમ કરે એ સ્ત્રી. પછી પિતા માટે હોય, સમાજ માટે હોય, ભાઈ માટે હોય. કેમ કે અત્યારે બસ સ્ત્રીને બસ દબાવી દેવામાં આવે છે, બસ એક બાંધી દેવામાં આવે છે.
સ્ત્રીને બસ એક રમકડું સમજી દેવામાં આવે છે કે બધા જેને મજા આવે એવી રીતે વાપરીને જતા છે. એક સ્ત્રી એટલે બધા એમ કે સ્ત્રી એટલે ઘરની લક્ષ્મી સરસ્વતી, પણ જ્યારે સ્ત્રીના સપનાઓને દબાવી દેવામાં આવે છે, સ્ત્રીના પગ કાપી નાખવામાં આવે છે, એના ઉડતી પાંખોને પણ કાપી નાખવામાં આવે છે, એને આગળ વધવું હોય છે પણ એ પરિવાર એ સમાજ એને ક્યારેય આગળ નથી વધવા દેતો. બસ ઘૂંઘટમાં તાણી દે છે, રિવાજોમાં બાંધી દે છે અને પરંપરાઓમાં સાંકળી લે છે. બટ એના બી સપનાઓ છે, એને બી ઉડાન જોઈએ છે, એના બી સપનાઓ છે, એનું બી કરિયર છે, એનું બી ભવિષ્ય છે, એનું બી ફ્યુચર છે. એ હવે જોવાની ફરજ આપ સૌની છે. ચલો જોઈએ છે ક્યારે આ બધું સફળ થાય છે, ક્યારે બધા લોકોમાં જાગૃતિ આવે છે, ક્યારે લોકો સુધરે છે. બસ મારી તો હંમેશા બંધી ટ્રાય રહેશે કે દરેક પ્રેમીઓ મળે, દરેક સમાજ પ્રેમને એક્સેપ્ટ કરે અને દરેક મા બાપ પોતાના દીકરા અને દીકરીને સમજે, એના પ્રેમને સમજે. મળીએ છીએ એક નેક્સ્ટ વ્લોગમાં, કાલના વ્લોગમાં. જોઈએ છીએ કાલે શું થાય છે. દરેક લાઈફનું દરેક પગથિયું હું તમારી સાથે શેર કરતો રહીશ. મળીએ છીએ એક નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ.